સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં ભોલેશ્વર વિસ્તારમાં એક ભ્રૂણ મળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક રહેવાસીઓએ રસ્તા કિનારે એક શંકાસ્પદ વસ્તુ દેખાતા નજીક જઈ નિરીક્ષણ કરતા ભ્રૂણ દેખાતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. તાત્કાલિક લોકોએ આ બાબતની જાણ પોલીસને કરી અને ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. વિડીયો વાયરલ થતા થોડા જ સમયમાં હિંમતનગર શહેર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી અને ભ્રૂણ કઈ રીતે અને કોણે ત્યાં મૂક્યું હશે તેની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે પોલીસને અનુમાન છે કે કોઈ અજાણી વ્યક્તિએ જન્મ પહેલા અથવા જન્મ પછીનું ભ્રૂણ અહીં ત્યજી દીધું હશે. આ અંગે પોલીસે આસપાસના વિસ્તારોમાં અને હોસ્પિટલોમાં પૂછપરછ શરૂ કરી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભોલેશ્વર વિસ્તારના રહેવાસીઓમાં આ ઘટના બાદ ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિક લોકોએ આવા અમાનવીય કૃત્ય કરનાર સામે કડક પગલાં લેવા માંગ કરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. હાલમાં ભ્રૂણને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે, જેથી તેની ઉંમર અને કારણ જાણી શકાય. આ બનાવે ફરી એકવાર સમાજમાં માનવતા અને નૈતિકતાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે.